નારદજી આંખ ચોળવા માંડ્યા. નારદજી વિચાર કરે કે મા યુવાન દીકરા વૃદ્ધ, કેવું વિચિત્ર છે. હોય તો એવું કે ભાઈ મા વૃદ્ધ દીકરા યુવાન હોય, બરાબર. આમાં મા યુવાન દીકરા વૃદ્ધ. દેવી બનામાં કઈ સમજાણું નહીં, તમારે ખુલાસો કરો. ત્યારે કહ્યું કે ભક્તિ મારા જ્ઞાન વૈરાગ્ય નામના દીકરા, દક્ષિણમાં મારો જન્મ થયો, કર્ણાટકમાં મોટી થઈ, અને મહારાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક મારું સન્માન થયું, અને ગુજરાતમાં હું વૃદ્ધ બની ગયો. ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા, ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જૃણતામ ગતા. આ શબ્દો ઉપર ગુજરાતની ટીકા કરનારા ઘણા વક્તાઓ પણ ટીકા કરી જાય છે. હા, કે ગુજરાતમાં ભક્તિ આમ જીર્ણ થઈ ગઈ ને વૃદ્ધ. હકીકતમાં એ છે કે બીજી બધે જુઓ તો ક્યાંક જન્મ થયો, ક્યાંક ભક્તિ બાળક છે, ક્યાંક જુવાન છે, ક્યાંક ભક્તિ નાચે, પણ ગુજરાતમાં ભક્તિ પુખ્ત છે, માં છે, વૃદ્ધ છે, સમજદાર છે. આવો અર્થ નીકળે છે. પણ પેલા ગુજરાતની જેને ટીકા જ કરવી છે એ તો ગમે તે રીતે કરે ને. એમાં ઘણી વખત મેં સાંભળ્યું છે, ઘણા વિદ્વાનો પણ આનાથી અછૂત નથી, એ પણ આમાં આ બાને ટીકા કરી લે છે. ગુર્જરે જૃણતામ ગતા. પેલી ભક્તિએ કહ્યું કે મને એમ થયું કે ગુજરાતમાં રહીશ તો અમારા જ્ઞાન વૈરાગ્ય અને હું હેરાન થઈ જઈશું, એટલે હું જ્ઞાન વૈરાગ્યને લઈ અને વૃંદાવનમાં આવી. વૃંદાવનમાં મહારાજ હું તો યુવાન થઈ ગઈ, પણ મારા જ્ઞાન વૈરાગ્ય હજી એમનામ પડ્યા છે. સાધુ છો આપ, સંત છો, તો મહારાજ મારા જ્ઞાન અને વૈરાગ્યને આપ યુવાન બનાવો, એને પુષ્ટ કરો. નારદજી વિચાર કર્યો કે આ તો અમારું કામ છે. અને નારદજી પહેલા શું કર્યું? આ વેદ પાઠ કર્યો. એના કાન પાસે મોઢું લઈ જઈને નારદજી વેદ બોલ્યા, પણ વેદથી કાંઈ બહુ જાગ્યા નહીં. હા, પછી ગીતાનું પારાયણ કર્યું, પણ તોય કાંઈ કોઈ બહુ મેળ ન આવ્યો. ભક્તિએ કહ્યું કે બાબા, આ રાજા પરીક્ષિતે કળિયુગને રાખ્યો શું કામ? કે મારી આ દશા થઈ ગઈ, મારા જ્ઞાન વૈરાગ્યની આ દશા થઈ ગઈ. એના કરતાં કળિયુગને મારી નાખ્યો હોત તો. નારદજી કહ્યું તો મેં રાજા પરીક્ષિતને દોષ ન દો. જ્યારથી ભગવાન કૃષ્ણ આ પૃથ્વી છોડીને ગયા ત્યારથી કળિયુગે પ્રવેશ કર્યો, વાત બરાબર છે. પણ કળિયુગમાં ઘણા બધા અવગુણ છે, પણ એક સૌથી મોટો ગુણ છે. આ રાજા પરીક્ષિતે જ્યારે જાણ્યું ત્યારે કળિયુગને એને આશ્રય આપ્યો. યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તત્ફલમ લભતે સમ્યક કલો કેશવ કીર્તના. જે ફળ તપથી નથી મળતું, જે ફળ યોગથી નથી મળતું, જે ફળ સમાધિથી નથી મળતું, એ ફળ કળિયુગમાં કેવલ ને કેવલ કૃષ્ણનું કીર્તન કરવાથી મળી જાય છે. એટલા માટે કળિયુગને રાખ્યો છે.